નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના કારે ગળ આગળ બેસેલા 3 લોકોને અડફેટે લીધા હતા. 2 મહિલાઓ અને યુવક રાત્રિ દરમિયાન ગળ આગળ બેઠા હતા. આંતરિક માર્ગ પર બેફામ કાર હંકારતા ત્રણેયને અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 3 મોપેડને પણ કારે અડફેટે લેતા નુકસાન થયું હતું. સ્થાનિક પોલીસ કાર સહિત ચાલકને ઝડપ્યો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં કારે ગળ આગળ બેસેલા 3 લોકોને અડફેટે લેતા હતા. 2 મહિલાઓ અને યુવક રાત્રિ દરમિયાન ગળ આગળ બેઠા હતા. આંતરિક માર્ગ પર બેફામ કાર હંકારતા ત્રણેયને અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના કારે ગળ આગળ બેસેલા 3 લોકોને અડફેટે લીધા હતા. 2 મહિલાઓ અને યુવક રાત્રિ દરમિયાન ગળ આગળ બેઠા હતા. આંતરિક માર્ગ પર બેફામ કાર હંકારતા ત્રણેયને અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 3 મોપેડને પણ કારે અડફેટે લેતા નુકસાન થયું હતું. સ્થાનિક પોલીસ કાર સહિત ચાલકને ઝડપ્યો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં કારે ગળ આગળ બેસેલા 3 લોકોને અડફેટે લેતા હતા. 2 મહિલાઓ અને યુવક રાત્રિ દરમિયાન ગળ આગળ બેઠા હતા. આંતરિક માર્ગ પર બેફામ કાર હંકારતા ત્રણેયને અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. નમસ્કાર દર્શક મિત્રો, જીકે ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ હવે સાબરકાંઠાના મુખ્ય સમાચાર. હિંમતનગરના પોલો ગ્રાઉન્ડના કારે ગળ આગળ બેસેલા 3 લોકોને અડફેટે લીધા હતા. 2 મહિલાઓ અને યુવક રાત્રિ દરમિયાન ગળ આગળ બેઠા હતા. આંતરિક માર્ગ પર બેફામ કાર હંકારતા ત્રણેયને અડફેટે લેતા ઈજાઓ થઈ હતી. ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. 3 મોપેડને પણ કારે અડફેટે લેતા નુકસાન થયું હતું. સ્થાનિક પોલીસ કાર સહિત ચાલકને ઝડપ્યો હતો. ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે હિંમતનગરના પોલો ગ્રાઉન્ડમાં કારે ગળ આગળ બેસેલા 3 લોકોને અડફેટે લેતા હતા. 2